ભુવાજી ધવલના ગઈકાલે રાત્રે રાજકોટ એલસીબીએ દાણા જોઈ નાખતા ભુવાજીને લોકઅપના દર્શન કરવાનો વખત આવ્યો હતો। ગત મોડી રાત્રે બહુચર્ચિત ધવલ ભુવા કે જેઓ કમઢિયા સરકારના નામે પણ ઓળખાય છે, તેમને પોલીસે જુગારમાં નસીબ અજમાવતા પકડી પાડ્યા છે। રાજકોટ એલસીબીએ પાડેલા દરોડામાં ધવલ ભુવાજી સાથે અન્ય 6 આરોપી પણ નસીબ અજમાવતા પકડાઈ ગયા હતા। ત્યારે સવાલ એ થાય કે આખા ગામનું ભવિષ્ય જોઈ લેતા ધવલ ભુવા પોતાનું ભવિષ્ય કેમ નહીં ભાંકી શક્યા હોય। ખેર, વિગતે વાત કરીએ નસીબના પત્તા ખેલવા જતા પકડાયેલા ધવલ ભુવાની કહાનીની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કમઢિયાની સરકારના નામથી વિખ્યાત ધવલ ભુવાજી પાસે કેટલાય લોકો દુઃખ દર્દ દૂર કરવા જતા હોય છે, પણ હવે ખુદ ભુવા પોલીસની જપ્તે ચડી જતા દુઃખમાં મુકાયા છે। મામાદેવની કૃપા અને મામાદેવ સાથે જાણે સીધો સંપર્ક હોય તેવી વાત કરતા ભુવાજીને કદાચ મામાજી એવું કહેવાનું ભૂલી ગયા છે કે આ રાજ્યમાં પોલીસ મામા પણ છે જે ગેરકાનૂની કામ કરતા હોય તો પકડી જાય। અને આવું જ થયું આજ રોજ મોડી રાત્રે એટલે કે 22 જાન્યુઆરીની રાત્રે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના રાવકી ગામની સીમમાં જુગાર ક્લબ ચાલી રહી હોવાની માહિતી રાજકોટ ગ્રામ્ય એલસીબીને મળી હતી। માહિતી મળતા એલસીબીએ દરોડો કર્યો અને દરોડો કરતા જ પોલીસની ટીમને જુગટું ખેલતા ખેલૈયાઓ દેખાયા અને પોલીસે તમામ 7 આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી, જેમાં પોલીસે ધવલ મંજીભાઈ ગેડિયા એટલે કે કમઢિયા સરકારના ભુવા ધવલની ધરપકડ કરી રાજ્યમાં ગુજરાત સરકાર હોવાનું અને આ સરકારમાં જુગાર પ્રતિબંધિત છે તેવું ભાન કરાવ્યું હતું। સાથે જ પોલીસે ખોડાભાઈ ફાચરા કે જેઓ આ જુગટાના ખેલની નાલ લઈને એટલે કે સુવિધાની સામે પૈસા લઈ જુગારધામ ચલાવતા હતા તેમની અને ધવલ સખિયા, દિનેશ પાનસુરિયા, ગૌતમ લંગાડિયા અને કાંજી બાંભવાની પણ ધરપકડ કરી હતી। આમ રાજકોટ એલસીબીએ મોટી સંખ્યામાં જેના લોકો દર્શન કરવા જાય છે તેવા ધવલ ભુવાને લોધિકા પોલીસ સ્ટેશનના લોકઅપના દર્શન કરાવી દેતા મામલો ખૂબ ચર્ચામાં આવ્યો છે। પોલીસે કરેલી રેડમાં ધવલ ભુવા પાસેથી મોંઘા દાટ Z Flip 3 અને Z Fold 5 જેવા સેમસંગ કંપનીના ફોન મળ્યા અને ₹25,000 રોકડા પણ કબજે કર્યા છે અને કુલ મળી પોલીસે 16 લાખ કરતાં વધારેની કિંમતનો મુદ્દામાલ કબજે કરી રાજકોટ ગ્રામ્યના લોધિકા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમો હેઠળ ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરી હતી। ત્યારે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતા ધવલ ભુવાના જુગાર ખેલતા પકડાયાના સમાચાર ધૂમ મચાવતા હવે જોવા મળી રહ્યા છે। આવી ઘટના બાદ સવાલ એ થાય છે કે શું આખા ગામના ભવિષ્ય ભાંકી શકતો વ્યક્તિ પોતાનું ભવિષ્ય ભાંકી શક્યા નહીં હોય કે આજે જુગાર રમવા ન જવાય, બાકી પોલીસ મામા ઉઠાવી જવાના છે। આ સિવાય બીજો એવો પણ એક સવાલ થાય કે ચમત્કાર કરવાના દાવા કરતા વ્યક્તિ જુગારમાં સામેવાળા ખેલાડીઓના બધા જ પતા નહીં જાણી જતા હોય? જો એવું હોય તો અન્ય જુગારના ખેલૈયાઓ સાથે ચીટિંગ થયું ના કહેવાય? આખરી સવાલ એ કે શું ભગવાન, ઈશ્વર અને અલ્લાહ કે જે કોઈ એવી તાકાત હોય છે જેને ચમત્કારિક શક્તિ ધરાવે છે તેવું માનવામાં આવે છે અને માનવજાતનો એ શક્તિ ખ્યાલ રાખે છે તો તેને બીજો કોઈ નહીં અને આવો જ ભૂવો જડે સામાન્ય લોકો સાથે વાતચીતનું માધ્યમ બનવા માટે। તો આ હતી જુગારના સામાન્ય સમાચારની અસામાન્ય વાતો જેને રાજકોટ ગ્રામ્ય પોલીસે ઉજાગર કરી નાખી છે અને એ પણ એવા જમાનામાં જ્યારે ભૂવાના પગે પડતા પોલીસના ફોટા આપણે જોવા પડે છે। આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર સાથે જલ્દી મળીશું। આપનું મંતવ્ય આ મામલે શું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ